જય સ્વામિનારાયણ. તારીખ 11/7/2024 અષાઢ સુદ પાંચમ ગુરુવાર. ધોલેરામાં સંવંત 1882ના વૈશાખ સુધી 13ને શુક્રવારે મદન મોહનજી મહારાજ પધરાવીને મહારાજે પ્રતિષ્ઠા કરી. મદન મોહનજી મહારાજની સેવા પૂજામાં બ્રહ્મચારી મહારાજ શ્રી માયાતીતાનંદ જામી કાળાંતરે હતા અને મંદિરના મહંત તરીકે સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી હતા. એક દિવસે આ બંને મહાપુરુષો બહારગામ ગયેલા. સાંજે મોડા આવેલા. ભગવાનની સેવા બ્રહ્મચારીના શિષ્યએ કરીને ઠાકોરજીને પોઢાડ્યા. એ સમયે આખોય દિવસની સેવા, મંદિરની સેવાના કામકાજે બ્રહ્મચારી તો થાક્યા હતા. શિયાળાનો વખત હતો અને પોતાને આસને ઓઢીને બ્રહ્મચારી સૂઈ ગયા હતા. રાત્રિના 12 વાગે મદન મોહનજી મહારાજે બ્રહ્મચારીને જગાડ્યા. બ્રહ્મચારીને થયું કે મને સ્વપ્ન આવ્યું તેમ માની સૂઈ ગયા. મહારાજે માયાતીતાનંદ બ્રહ્મચારીની ગોદડી ખેંચી પ્રેમથી વાંસામાં એક સોટી ફટકારી અને કહ્યું કે તું અહીં આરામથી ગોદડી ઓઢીને સૂતો છે ને મંદિરમાં મારા ડાબા પડખાની બાજુની ગોદડી સરકીને નીચે પડી ગઈ છે તે મને ટાઢવાઈ છે. બ્રહ્મચારીને વિચાર આવ્યો તે તેમણે મહારાજને કહ્યું કે અહીં સુધી ધક્કો ખાધો તો હાથે ગોદડી ઓઢી લીધી હોત તો? મહારાજ કહે અરે ભલા, હું ગોદડી તો ઓઢી લેત, પણ તને કેવી રીતે ખબર પડત? પછી તો બ્રહ્મચારીએ તુરત જ મહંત શ્રી હરિપ્રિયદાસજી સ્વામીને જગાડ્યા અને બધી વાત કરી. મહંત સ્વામીએ કહ્યું કે આપણે 2 જણા મંદિરે રાત્રે 12 વાગ્યે ખોલીએ તો અન્ય લોકોને શંકા કુશંકા થાય. તેથી બધા સંતોને જગાડ્યા અને બધી વાત કરી. અને સોટી મારી હતી તે તેની સોળ ઉપસી હતી એ પણ સૌને બતાવી. જ્યારે અર્ધરાત્રિએ બ્રહ્મચારી, મહંત, અન્ય સૌ સંતો મંદિરના તાળા ખોલી શ્રી મદન મોહનજી મહારાજ પાસે પહોંચ્યા ત્યારે સૌએ જોયું કે ડાબા પડખાની ગોદડી નીચે સરકી ગઈ છે. પછી તો ફરીને દેવને ગોદડી ઓઢાડીને સૌ શયન માટે ગયા. આમ શ્રીજી મહારાજે એ રાત્રે પ્રગટ પરચો પૂરીને સૌને પોતાનો પરિપૂર્ણ નિશ્ચય કરાવ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.